विश्वकर्मा देव की जय, बाला हनुमान की जय, हर हर महादेव। રાજકોટમાં ત્રિમૂર્તિ સ્પોર્ટ્સ ગ્રુપની દ્વિતીય ડે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સફળ સમાપન, વિશ્વકર્મા પોરબંદર 11 બની ચેમ્પિયન। રાજકોટ નજીક એસજી ક્રિકેટ ક્લબ ખાતે ત્રિમૂર્તિ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા આયોજિત દ્વિતીય ડે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય સમાપન થયો હતો। શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા અને તેમની રમતગમત પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાના હેતુથી યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં રાજકોટની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો। 7 જૂનથી શરૂ થયેલી આ 3 દિવસીય ક્રિકેટ મહાકુંભમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈને દર્શકોને રોમાંચક મુકાબલાઓનો આનંદ કરાવ્યો હતો। ટૂર્નામેન્ટ દરમિયાન લીગ રાઉન્ડ, સેમીફાઇનલ અને ફાઇનલ સહિતની તમામ મેચોમાં ખેલાડીઓએ ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું હતું। ફ્લડલાઇટ્સની ઝગમગાટ વચ્ચે રમાયેલી મેચોએ ક્રિકેટ પ્રેમીઓમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। ટૂર્નામેન્ટની તમામ મેચોનું લાઇવ પ્રસારણ ક્રિક હીરોઝ એપ્લિકેશન પર કરવામાં આવતા અનેક ક્રિકેટર્સિકોએ ઘર બેઠા મેચોની મજા માણી હતી। ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં વિશ્વકર્મા પોરબંદર 11 અને એમજી ઇન્ટિરિયર રાજકોટ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી। ફાઇનલ મુકાબલામાં એમજી ઇન્ટિરિયર રાજકોટે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 72 રનનો સ્કોર ઊભો કર્યો હતો। જવાબમાં વિશ્વકર્મા પોરબંદર 11ની ટીમે સંયમપૂર્ણ અને જવાબદાર બેટિંગ કરતા 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને ટૂર્નામેન્ટની વિજેતા ટીમ બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો। ફાઇનલ મેચ છેલ્લી ઘડી સુધી અત્યંત રોમાંચક બની રહી હતી। બંને ટીમોના ખેલાડીઓએ જીત માટે પુરજોશ પ્રયાસો કર્યા હતા। એક સમયે મેચ કોઈપણ તરફ વળી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ વિશ્વકર્મા પોરબંદર 11ના ખેલાડીઓએ દબાણ વચ્ચે શાનદાર રમત દર્શાવી અંતે વિજય મેળવ્યો હતો। ફાઇનલ દરમિયાન મેદાનમાં ઉપસ્થિત ક્રિકેટ પ્રેમીઓએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને રોમાંચક ક્ષણોને વધાવી લીધી હતી। ટૂર્નામેન્ટના સમાપન પ્રસંગે વિજેતા ટીમ વિશ્વકર્મા પોરબંદર 11ને ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી, જ્યારે રનર અપ ટીમ એમજી ઇન્ટિરિયર રાજકોટને પણ ટ્રોફી અને સન્માનથી નવાજવામાં આવી હતી। ઉપરાંત ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધ સિરીઝ, સુપર સિક્સર અને મેન ઓફ ધ મેચ સહિતના વિવિધ એવોર્ડ્સ અને ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી। આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ માટે નાસ્તા અને ફાઇનલના દિવસે ભવ્ય ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના કારણે ખેલાડીઓ અને ઉપસ્થિત મહેમાનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। આયોજનની સુવ્યવસ્થિત કામગીરી અને રમતગમત પ્રત્યેના સમર્પણ માટે ત્રિમૂર્તિ સ્પોર્ટ્સ ગ્રુપની પ્રશંસા કરવામાં આવી હતી। આ સફળ ટૂર્નામેન્ટના આયોજનમાં રાજકોટના યુવા આગેવાનો ધવલભાઈ બકરાણિયા, અશ્વિનભાઈ બકરાણિયા અને દીપકભાઈ પિલોચપરાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। તેમના પ્રયાસોથી યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની ઉત્તમ તક મળી હતી। ટૂર્નામેન્ટના સફળ સમાપન સાથે આગામી વર્ષોમાં પણ વધુ ભવ્ય ક્રિકેટ સ્પર્ધાઓ યોજવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી।